કુંભારવાડા વિસ્તારમાં યુવાનની હત્યા કરનાર આરોપીઓ પાસે પોલીસે બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। કુંભારવાડા હાઉસિંગ બોર્ડ પાસે ગાડી આપવાનો ઇનકાર કરનાર સાહિલભાઈ જાહિદભાઈ સિંહની ઘાતક હથિયારો વડે નદીમભાઈ મનસુરભાઈ સોરઠિયા, સલીમભાઈ કાસમભાઈ સોરઠિયા, સાહિલભાઈ રસુલભાઈ શાહનવાઝ સલીમભાઈ સોરઠિયા અને સલીમભાઈ સિદ્દીકભાઈ સોરઠિયાએ જીવલેણ હુમલો કરી હત્યા કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। જે ફરિયાદના આધારે પોલીસે 5 આરોપીઓને ઝડપી લઈ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરાવતા લોકોના ટોળાઓ એકત્ર થઈ ગયા હતા। તમામ જે ઈસમોની ધરપકડ કરી અને કાયદાનું ભાન કરાવી રહી છે। આ વિસ્તારની અંદર 2 દિવસ પહેલા જ ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં આજે આરોપીઓ છે તેમના દ્વારા હાથ હલાવતો નહીં, તું જે હોય નામ નથી અત્યારે યાદ આવતું। ન બને તે પ્રકારે પણ પોલીસ દ્વારા કડક પગલાં ભરવામાં પાછું મારજો, હારવાર હાલતા જાજો। જે ચડતું હોય અથવા તો જે આવેશમાં આવી અને ક્ષણિક માત્રાની અંદર વિપુલ અંદર વિપુલ